પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ફાયરિંગ અને મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પાટણ જિલ્લા પોલીસ તારીખ 12/3/2026 પાટણ નીલમ સિનેમા પાસે આ કામના મરણ જનાર યુસુફ ખાન ચાંદ ખાન પઠાણ રહેવાસી પાટણ બુકડી જુમ્મા મસ્જિદ મોહલ્લા તાલુકો જિલ્લો પાટણ સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ08BF 8784 લઈને બુકડીથી જૂનાગંજ તરફ જતા હતા ત્યારે આ કામના આરોપીઓએ એક સંપ થઈને નીલમ સિનેમા પાસે ગાડી ઊભી રખાવી આરોપી પૈકી એક આરોપીએ રિવોલ્વર જેવા હથિયાર વડે યુસુફ ખાન ચાંદ ખાન પઠાણ ઉપર ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવ્યો જે ગુનામાં આ કામના આરોપીઓએ 2 દિવસથી રેકી કરી આ ગુનો આચરેલ અને ફરાર થઈ ગયા હતા જે બનાવ બાબતે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયો પરીક્ષિતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા VK નાઈ પોલીસ અધિક્ષક પાટણે ફાયરિંગ અને મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ ગુનાના આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચના કરી જે અનુસંધાને KK પંડ્યા નાયબ પોલીસ અધિક્ષક સિદ્ધપુર વિભાગના અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ CCTV કેમેરા દ્વારા આરોપીઓને શોધી કાઢવા માટે કાર્યરત હતા ત્યારે LCB SOG પેરોલ ફ્લો મિસિંગ સેલ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ CCTV કેમેરા દ્વારા ગુનાના આરોપીઓને શોધી કાઢવા સતત કામગીરીમાં હતા તે દરમિયાન ટેકનિકલ રીતે તેમજ હ્યુમન સોર્સ દ્વારા LCB પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સંયુક્ત રીતે મળેલ માહિતીના આધારે ગુનાના આરોપીઓ સફેદ કલરની જાયલો ગાડી નંબર GJ24A 8316ની માં આવીને વડુ 3 રસ્તાથી પ્રસાર થાય છે તેવી વાતમી હકીકત આધારે LCB SOG પેરોલ ફ્લો મિસિંગ સેલ તથા પાટણ સિટી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી વોચ તપાસમાં હતા તે દરમિયાન સદર ગાડી આવતા વાહનોથી આડાશ કરી ગાડીને કોર્ડન કરી તેમાંથી ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ મૂળ રહેવાસી સિદ્ધપુર રસુલ તલાવ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ હાલ રહેવાસી પાટણ બુકડી શાહિદ સાજિદ શેખ રહેવાસી પાટણ બુકડી ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ રહેવાસી બુકડી પાટણ એજાજ ઉર્ફે વૈત્યો રસુલભાઈ સિપાઈ રહેવાસી પાટણ નીલમ સિનેમા પાસે તાલુકો જિલ્લો પાટણવાળાને સદર જાયલો ગાડી સાથે પકડી પાડી LCB કચેરી ખાતે વધુ પૂછપરછ લાવીને આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આરોપી ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ મૂળ રહેવાસી સિદ્ધપુર રસુલ તલાવ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ હાલ રહેવાસી પાટણ બુકડીવાળાને ગુનામાં વપરાયેલ હથિયાર બાબતે પૂછતા પોતે ગુનો કર્યા બાદ આ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણ રહેવાસી શેભવાડા તાલુકો વડનગર જિલ્લો મહેસાણાવાળાને આપેલ હોવાથી જે બાબતે તેમજ આ હથિયાર કોની પાસેથી લાવ્યા છે તે દિશામાં વધુ તપાસ અર્થે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓની વિગત ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ મૂળ રહેવાસી સિદ્ધપુર રસુલ તલાવ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ અને હાલ રહેવાસી પાટણ બુકડી શાહિદ સાજિદ શેખ રહેવાસી પાટણ બુકડી ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ રહેવાસી બુકડી પાટણ એઝાજ ઉર્ફે વૈત્યો રસુલભાઈ સિપાઈ રહેવાસી પાટણ નીલમ સિનેમા પાસે તાલુકો જિલ્લો પાટણ પકડવાના બાકી આરોપીઓની વિગત મોહમ્મદ ખાન કુંભે ખાન બલોચ રહેવાસી બુકડી તાલુકો જિલ્લો પાટણ મોહસિન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણ રહેવાસી સેબવાડા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા કબજે કરાયેલ મુદ્દામાલ મહિન્દ્રા જાયલો ગાડી નંબર GJ24A 8316 કિંમત ₹4 લાખ મોબાઈલ નગ 4 કિંમત ₹20,000 અને કુલ મુદ્દામાલ કિંમત ₹4,20,000 કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી 12 તારીખે પાટણના નીલમ સિનેમા ના રોડ પર ફાયરિંગની ઘટના બની હતી જેમાં યુસુફ ખાન પઠાણની ઉપર 2 રાઉન્ડ ફાયર કરીને એમનું મરણ નિપજાવવામાં આવેલું હતું એ અનુસંધાને જે આરોપીઓ છે એ આ ગુનો આચરી અને ફરાર થયા હતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને માન્ય IGP બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ સાહેબની માર્ગદર્શન અને સૂચના આધારે ગુનાને શોધી કાઢવા માટે 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં સિદ્ધપુર DYSP LCB SOG A ડિવિઝન પેરોલ ફોર્લો આ બધી ટીમોએ પ્રાથમિક રીતે આરોપીઓના જે શેલ્ટર હતા એમાં આરોપીઓને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા લોકલ જે કેમેરા હતા અને જે CCTV નેત્રમના કેમેરા હતા એનો ઉપયોગ કરી
અને આરોપીઓ ક્યાંથી પસાર થયા હતા એ શોધવામાં આવ્યું હતું. અને જેટલા પણ લોકલ સોર્સ છે, હ્યુમન સોર્સ, અને બાકીની ટેકનિકલ જે આપણી પાસે અવેલેબલ સર્વિસીસ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે એ માટે શોધ કરવામાં આવી રહી હતી. અને એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે. અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી. અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી. ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા. જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝાહિર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાઈ ઉર્ફે વેતિયો, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા. આરોપીઓ મળી આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તો પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી મળી હતી કે ગુનાના કામે જેમણે હથિયાર વાપર્યું હતું એ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણને એ લોકોએ ગુનો કર્યા બાદ આપ્યું હતું. ગુનામાં જે જાયલો ગાડી વપરાઈ છે એ જાયલો ગાડી, એ ઉપરાંત રિક્ષા અને 4 મોબાઈલો આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે. 2 આરોપીઓ આ ગુનાના કામે હાલ પકડવાના બાકી છે. એમાં મોહમ્મદ ખાન બલોચ અને જેને હથિયાર આપ્યું હતું, ગુનો કર્યા બાદ જેને હથિયાર સોંપવામાં આવ્યું હતું એ મોહસિનના બંનેની હાલ આરોપીઓ તરીકે નામ નીકળ્યા છે અને એમને અટક કરવાના બાકી છે. જાહિરનો ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજ્ય બહારની લૂંટધાડ છે અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે. બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ, એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે. આ ગુના કામે આરોપીઓ પકડાયા છે. પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. રિમાન્ડ લઈ અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ આરોપીઓ ક્યાં શેલ્ટર લીધું છે, હથિયાર ક્યાંથી લાવ્યા છે, ગુનામાં કોઈએ મદદ કરી છે કે કેમ, અને અન્ય રીતે પણ કોઈ મદદ પહોંચાડી હોય તો એ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે 3 દિવસ પહેલાં આ પરિવારો વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારથી જ આ આરોપીઓએ આને મારી નાખવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.